આજે તો દવાખાને આવવું પડ્યું. બોલો જય સ્વામિનારાયણ. સવારમાં પૂજાપાઠ કરીને આવી જાય ટેરેસ ઉપર, જોયું તો બેન તો કિન્ના બાંધતા હતા. પછી આજુબાજુ નજારો જોયો તો ઓછી પતંગ ચગી હતી, અને ત્યાં તો આપણે એક બે પતંગ ચગાવી લીધી. પછી તો જોયું તો પતંગ લૂંટવા માંડ્યો. બોલો છે ને બાકી જોરદાર. પછી તો આ ભાઈએ ટ્રાય કરી લીધી એક બે, પણ કંઈ ચગી નહીં. અને પછી જોયું તો આખું આકાશ ખાલી ખાલી થયું, કેમ કે પવન જ નહોતો. જોયું સરસ મજાનું પ્લેન જતું તો આપણે લઈ લીધો શોર્ટ. તો એક બે મૂવી આપણે જોઈ લીધા, સરસ મજાનું મૂવી પડી એટલે આવી જાય ટેરેસ ઉપર ને બે ત્રણ પતંગ ચગાવી. પછી જોયું તો આ લોકો ફોટા પડવા માંડ્યા છે ને બાકી, તમને આ તો જોવા જ મળશે. અને સરસ મજાનું આપણે નજારો થઈ જાય, કેમ કે 5 વાગે આવી જાય તો ફૂલ પવન. આ લોકોએ પવન હતો તોય તો ફોટા પાડવાનું મૂક્યા જ ને, પતંગ ઓછી ચગાવી. પછી તો આ ભાઈ એટલી આપણે પતંગ કાપ નાખી કે એ લોકોની પતંગ જ પતી ગઈ. બોલ નવરા થઈ ગયા આ લોકો. પછી તો આ લોકોએ ફોટા પાડવા માંડ્યા છે ને બાકી દોસ્તારો. પછી તો સરસ મજાનો નજારો થઈ જાય, બધા પતંગ ચગાવવા માંડ્યા અને સરસ મજાનો આ લોકો એટલી પતંગ અમારી કાપી ને કે વાત પૂછવામાં. અને અમે એટલી કાપી. પછી તો આપણે ડબલ ફિરકી લઈને એક સરસ મજાનો આપણે પતંગ બાંધી નાખ્યો હતો, એ પણ મોટો હતો. અને એ આપણે અગાશીમાં આપણે લૂંટવાનો હતો, એ આવી ગયો હતો. પછી તો સરસ મજા આપણે પતંગ ચગાવ્યો, મસ્તીનો જોરદાર લાગે છે ને એકદમ, કોમેન્ટ કરજો. પછી આપણે 2-3 પેચ કાપી લીધા સરસ મજાના, મજા આવી ગઈ. પછી તો આ એક પછી એક આપણે પેચ કાપ્યા, મજા આવી ગઈ જોઈને તે. અને થોડીક વાર પછી આપણે ત્યાં સ્મોક ગન ચલાવી લીધી સરસ મજાનું. અને દિવાળી ઝાઝી લાગતી, તેને ઉત્તરાયણ ઓછી હોય એવું લાગતું હતું, કેમ કે નકરા આપણે ફટાકડા જ ફોડ્યા. ત્યાં તો એક વચ્ચે થઈ ગયો કાનને, આપણે જવું પડ્યું. રાત્રે નીકળી ગયા તરત ને ડૉક્ટર પાસે, ને પહોંચ્યા આપણે હોસ્પિટલ, કેમ કે આપણને પગમાં વાગી કે દોરી, સરસ મજાની દોરી વાગી ઊંડી એકદમ. અને પછી આપણે ડ્રેસિંગ લીધું, આખો પગ લોહી વાળો થઈ ગયો. અને આપણે ઉપર આવ્યા 5 ટાંકા લઈ લીધા. બોલ આટલું વાગ્યું. પછી તો છે ને બાકી જોરદાર. જોઈ લો અઠવાડિયાનો પાટો આવ્યો. પછી તોય આપણે કંદીલ મૂકી દીધું. મળીએ ત્યારે આપણે બીજા વ્લોગમાં. હેપી ઉત્તરાયણ, હેપી વાસી ઉત્તરાયણ.